શ્રી કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા ઈસવીસન 1965 થી 2015 સુધીની સમાજની વિકાસ ગાથા લઈને સમાજના દરેક ભાઈઓ બહેનો એકરૂપ બને તેવા શુભ આશયથી સમાજના 50 વર્ષના પડાવ અંગે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। આજે ભુજ ખાતે આરડી વરસાણી હાઈસ્કૂલના પ્રાંગણમાં સુવર્ણ જયંતિ મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે વહેલી સવારે કુમાર વિદ્યાધામ અને કન્યા સંસ્કાર ધામના 1200 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા શારીરિક કૌશલ્યો રજૂ કરવામાં આવ્યા હતા। સ્વામિનારાયણ મંદિરના સંતો અને મહંતો, સાંખ્ય યોગી બહેનો અને સમાજના મોભીઓની હાજરીમાં વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કારથી તેમના કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો। વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ પરેડ રજૂ કરી હતી। લયબદ્ધ રીતે ગોઠવાયેલ વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર અને વિવિધ પ્રકારની કસરતો આદરી હતી। ત્યારબાદ કચ્છી લેવા પટેલ સમાજના 50 વર્ષની ઉજવણી અંગેની મુદ્રાઓ બનાવી હતી, જેને નિહાળીને ઉપસ્થિતો મંત્રમુગ્ધ બન્યા હતા। ત્યારબાદ કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી। સમાજના સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે દેશાવરમાં સ્થાયી બનેલા સમાજના મોભીઓ અને દાતાઓ આ પ્રસંગે સમાજને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ખાસ હાજરી આપી હતી। ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો, મહંતો અને ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત સંતગણોનું સન્માન કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી હરિભાઈ કેશરા હાલાઈ અને શ્રી આર વરસાણી દ્વારા કરવામાં આવ્યું હતું। મંચસ્થ મહેમાનો શ્રી લક્ષ્મણભાઈ ભીમજી રાઘવાણી, નૈરોબી કચ્છી લેવા પટેલ સમાજના અધ્યક્ષ શ્રી રામજી દેવજી વરસાણી, દાતા શ્રી વિશ્રામભાઈ જાદવા વરસાણી, મુરજીભાઈ પિંડોરિયા ઉપરાંત કચ્છી લેવા પટેલ સમાજના યુકે, મસ્કત, મોમ્બાસા, કાર્ડિક, સિસલ્સ, કંપાલા, એલ્ડ્રેટ, દારેસલામ સહિતના દેશોથી ઉપસ્થિત રહેલ અધ્યક્ષો અને પ્રતિનિધિઓનું સન્માન ફૂલહાર વડે સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લેવા પટેલ એજ્યુકેશનલ મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી અરજણભાઈ પિંડોરિયા દ્વારા આ ત્રિદિવસીય કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી। શ્રી અરજણભાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સમગ્ર કચ્છમાં વસતા કણબી સમાજના તમામ ભાઈઓ અને બહેનોના વિકાસ માટે જરૂરી એવા કાર્યો કરવા માટે સમાજના અગ્રણીઓએ સંગઠિત બનીને ડિસેમ્બર 1965માં કચ્છી લેવા પટેલ સમાજની સ્થાપના કરી। ત્યારબાદ શિક્ષણ, આરોગ્ય અને સેવા ક્ષેત્રોમાં સમાજે અનેક પડાવો પાર કર્યા, જેમાં કન્યા સંસ્કાર ધામ, કુમાર વિદ્યાધામ, નર્સિંગ સ્કૂલ સહિત વિવિધ શિક્ષણ સંસ્થાઓ સાથે આરોગ્યમાં લેવા પટેલ હોસ્પિટલને પણ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી। આમ સમાજે છેલ્લા 50 વર્ષોમાં પસાર કરેલ વિવિધ પડાવો અને મેળવેલ સિદ્ધિઓની ઉજવણીને તેઓએ ખૂબ હર્ષોલ્લાસનો ઉત્સવ ગણાવ્યો હતો। ઉપસ્થિત અગ્રણીઓએ પ્રસંગોચિત ઉદ્બોધનો કર્યા હતા। કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી હરિભાઈ હાલાઈની અધ્યક્ષતામાં સમાજના ત્રિદિવસીય મહોત્સવના પ્રથમ સત્રનું આયોજન ખૂબ હર્ષોલ્લાસપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું। ત્યારે 30 ડિસેમ્બરે લોક સાહિત્યકાર શ્રી સાંઈરામ દવે દ્વારા લોક ડાયરો યોજાશે તેવી માહિતી આ પ્રસંગે આપવામાં આવી હતી। આ પ્રસંગે સમાજના ઉપપ્રમુખ શ્રી કુંવરજીભાઈ કરસન હિરાણી, સેક્રેટરી શ્રી રામજી અરજણ સેંગાણી, ટ્રેઝરર શ્રી અરવિંદ લાલજી પિંડોરિયા, શ્રી દેવજી જાદવજી ચાવડિયા, સંગઠન મંત્રી શ્રી દેવજી કરસન હાલાઈ, એજ્યુકેશનલ મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી અરજણભાઈ પિંડોરિયા, ડોક્ટર જેઠાલાલ દબાસિયા, હરજી અરજણ માધાપરિયા, શ્રી કેશરા રવજી પિંડોરિયા, લેવા પટેલ યુવા સંઘ પ્રમુખ શ્રી ધનસુખ સિયાણી, હરીશ નાનજી ભંડેરી, ભાવેશ રામજી પટેલ, મનજી જાદવા પિંડોરિયા, સમાજના શ્રી લક્ષ્મણભાઈ રાઘવાણી, રામજી દેવજી વરસાણી, વિશ્રામભાઈ જાદવા વરસાણી, આર વરસાણી, RS વરસાણી, શિવજીભાઈ વરસાણી, કરસન મુરજી કેરાઈ, શ્રી ગોપાલભાઈ ગોરસિયા, કેન્યાના શ્રી મુરજીભાઈ પિંડોરિયા, શ્રી કચ્છી લેવા પટેલ કોમ્યુનિટી યુકેના પ્રમુખ શ્રી માવજીભાઈ ધનજી વેકરિયા, જનરલ સેક્રેટરી શ્રી વેલજીભાઈ વેકરિયા, ટ્રસ્ટી શ્રી વિનોદ હરજી હાલાઈ, પ્રેમજી હરજી વરસાણી ઉપરાંત દેશાવરમાં સ્થાપિત લેવા પટેલ સમાજની કોમ્યુનિટીના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ, બહેનો અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ જે આપણી છે માતૃભૂમિ અને જન્મભૂમિ કહેવાય। જ્યારે અમારે અહીંયા કચ્છી લેવા પટેલ સમાજના પ્રસંગો હોય ત્યારે અમને એકદમ અંતરની લાગણીથી અમે અહીંયા આવવા માટે તત્પર થઈ જઈએ, કારણ કે આપણું ઘર કહેવાય ને અહીં જે સંસ્થાએ કામ કર્યા છે એ કામો જો બધાનો સાથ સહકાર ન હોય તો એ થઈ શકે એમ નથી। એટલા માટે અમે બધાએ એક જ
ભાવનાથી અહીંયા અમે આવીએ અને સંસ્થાની જેમ બને તેમ વધારેમાં વધારે સેવા કરી શકીએ એવી અમારી નેમ છે. ને વિકાસનો કોઈ છેડો નથી, એટલે વિકાસના કાર્યો હર હંમેશ વર્ષો સુધી થતા રહે એ બાબતમાં અમે હંમેશા કાળજી રાખી છે. ને એમને મારા જે આફ્રિકાના કાર્યકર્તાઓ જે છે ને દાતારો જે છે એ ક્યારેય પાછી પાની કરીને જોયું નથી ને આ સંસ્થા પ્રત્યે હંમેશા લાગણી હર હંમેશ રાખી છે. આજે અમારો સુવર્ણ જયંતિ મહોત્સવનો પહેલો દિવસ. ઘણા સમયથી અમે આની પૂર્વ તૈયારી કરી રહ્યા હતા અને અમને પણ એમ હતું કે અમારો પહેલો દિવસ કેવો રહેશે. થોડી ચિંતા અમને પણ વ્યવસ્થા પણ ચિંતા હોય કે જ્યારે 24 ગામનું જ્યારે ફંક્શન કરતા હોઈએ ત્યારે. પણ અમારો એક ટાર્ગેટ હતો કે પહેલા દિવસે અમારે 8 થી 10,000 માણસો અહીં ઉપસ્થિત થાય એવા માનવ મહેરાણ વચ્ચે અમારે પહેલાં શરૂઆત કરવાની હતી. અને 9:30 કલાકે અમારો જે ટાર્ગેટ પ્રમાણે જે મંચ ઉપરથી પ્રોગ્રામ રજૂ કરવાનો હતો એ ભોજ મંદિરના વરિષ્ઠ સંતોના વરદ સુધી પ્રાપ્ત કરી અને જેવી એમને પ્રસંગની શરૂઆત કરી અને અમારી અપેક્ષા મુજબ જે ભવિષ્યમાં વિકાસના જે કામો કરવાના છે, વિકાસના કામ માટે અમને જે ફંડ અથવા આર્થિક યોગદાનની જરૂર હતી તે યોગદાનનો પ્રવાહ શરૂ થયો. તમે કદાચ ઉપસ્થિત હતા એટલે તમને બધી ખ્યાલ છે કે દાતાઓના દાનના આંકડા આજે જબરજસ્ત અમને રિસ્પોન્સ આપ્યો છે. એટલે કાર્યકર્તા તરીકે અમારી જે સમગ્ર 3 ટીમો છે, યુવક સંઘ તો ભલે, સમાજ હોય તો ભલે અને અમારી એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટો તો ભલે, એના ઉપર જે અમારા દાતાઓનો અમારા ઉપર જે વિશ્વાસ છે એ વિશ્વાસને સારી દિશા આપવાનું કામ અમારું છે. અને અમારા 3 પાંખના કાર્યકર્તા, અમારી મહિલા પાંખ, સર્વે અમારા શ્રેષ્ઠીવર્ય વડીલોનું માર્ગદર્શન છે. અમે એકચ્યુઅલી તો આ પ્રોગ્રામ માટે જ આવ્યા છીએ અને અમારું હજી ઈચ્છા છે અમારી કોમ્યુનિટી આનાથી ઘણી પ્રોગ્રેસ કરે. હજી તો અમે સાવજ શરૂઆત જ છે. અમારે તો હજી ઘણું બધું કામ કરવાનું છે. અમારા છોકરાઓ ડૉક્ટરો, એન્જિનિયરો અને દઈને અને ગવર્મેન્ટમાં બી ગુજરાત લેવલની કરણ આપણે રાજધાની સુધી પહોંચે, છોકરાઓ ભણી નહીં, છોકરીઓ અમારે એવી એટલે સુધી જવું છે. આ પ્રસંગે તો આપણે કહીએ ને કે દિલમાં હરખનામાં એવું થાય કે આપણે માની લો કે કોઈના લગ્ન હોય કે આપણા છોકરાના લગ્ન હોય, એવું આમ લાગે કે આપણે એટલું હરખ થાય છે કે આ સુવર્ણ જયંતિ મહોત્સવમાં આવે છે. તે આજે અમે તો 6-7 મહિના પહેલાં વાત જોતા હતા કે ક્યારે જઈએ. ઘણી બધી વધારે પ્રેરણા મળે, કેમ કે અત્યારે મારે તો બહુ મોટી ઉંમર નથી, મોટા વડીલો છે. અત્યારે મને એ લોકોની ઉમંગ જોઈ ને મને પણ એમ થયું કે મારું મોટાઓનું પણ એનો ફાળો હોય તો અમને એમ થાય કે નાનાને એવું થાય કે આપણે પણ આપણી શક્તિ પ્રમાણે દેવું જોઈએ. આજે મેં મારી શક્તિ પ્રમાણે આપ્યું છે.